ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. ચેપ્ટર નંબર 2માં આપણે કોન્ટ્રાક્ટ વિશેની વાત કરતા હતા. હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પ્રથમ તો આપણે આગળના લેક્ચરમાં કોન્ટ્રાક્ટ પદની વ્યાખ્યા વિશે વાત કરી અને ત્યાર પછી કોન્ટ્રાક્ટ અને એગ્રીમેન્ટ એટલે કે કોન્ટ્રાક્ટ અને સહમતિ વચ્ચે કયા પ્રકારનો તફાવત હોઈ શકે તો એ બંને વચ્ચેનો તફાવત વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિના અલગ અલગ પ્રકારો વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિના જે પ્રકારો હોય એનું વર્ગીકરણ જોઈશું અને ત્યાર પછી દરેક પ્રકાર વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીંયા જોઈ શકાય કે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જે આપણે વર્ગીકરણ કરવાનું હોય એ વર્ગીકરણ મુખ્યત્વે આપણે અલગ અલગ પેરામીટરને આધારે કરતા હોઈએ છીએ. જેમ કે કામગીરીનો પ્રકાર એટલે કે કયા પ્રકારની કામગીરી કરવાની હોય, અને નાણાં ચૂકવણીનો પ્રકાર એટલે કે જે પણ આપણે કામગીરી કરતા હોઈએ એ કામગીરીના બદલામાં જે પેમેન્ટ કરવાનું હોય એ પેમેન્ટ કરવાની પદ્ધતિઓ કઈ રીતની હોય, કે કામ કરતાં પહેલાં પેમેન્ટ કરવાનું હોય, જેમ જેમ કામ ચાલતું હોય એ પ્રમાણે પેમેન્ટ કરવાનું હોય, અથવા તો કામ પૂર્ણ થઈ ગયા પછી પેમેન્ટ કરવાનું હોય. તો આ બંને પેરામીટરને આધારે આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિનું વર્ગીકરણ કરીશું. કામગીરીનો પ્રકાર અને નાણાં ચૂકવણીનો પ્રકાર, તો આ પ્રકારના પેરામીટરને આધારે આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિનું વર્ગીકરણ કરીશું. તો કોન્ટ્રાક્ટ પદ્ધતિના વર્ગીકરણમાં મુખ્યત્વે આપણે 3 પ્રકારે વર્ગીકરણ કરી શકાય. તો એ 3 પ્રકાર આપણને આપેલા છે, જેમાંનો પ્રથમ પ્રકાર આપણને આપેલો છે જેનું નામ છે લમસમ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ પદ્ધતિનો પ્રથમ પ્રકાર એટલે કે લમસમ કોન્ટ્રાક્ટ. ત્યાર પછી બીજો પ્રકાર આપણને આપેલો છે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ, અને ત્રીજો પ્રકાર આપણને આપેલો છે પડતર ભાવ વત્તા ટકાવારી કોન્ટ્રાક્ટ. તો આ રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિના મુખ્યત્વે 3 પ્રકાર આપણને આપેલા છે. તો જીટીયુની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો પ્રથમ તો આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિના જે 3 પ્રકાર હોય એ ત્રણેય પ્રકારના આપણે નામ યાદ રાખીશું, અને જીટીયુમાં પર્ટિક્યુલર નામ સાથે એ પ્રકાર પૂછવામાં આવતા હોય છે. અને ત્રણેય પ્રકારમાંથી જે આ પ્રથમ પ્રકાર એટલે કે લમસમ કોન્ટ્રાક્ટ અને બીજો પ્રકાર એટલે કે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ, આ બંને કોન્ટ્રાક્ટ પર્ટિક્યુલર નામ સાથે અલગ અલગ ક્વેશ્ચનમાં પૂછાતા હોય છે. તો દરેકને આપણે ધ્યાનપૂર્વક સમજીશું અને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો જોઈશું હવે આપણે અલગ અલગ પ્રકારો વિશે. એમાંના આપણે પ્રથમ પ્રકારની વાત કરીશું એટલે કે લમસમ કોન્ટ્રાક્ટ વિશે. હવે લમસમ કોન્ટ્રાક્ટમાં શું હોય, તો લમસમ કોન્ટ્રાક્ટમાં પ્રથમ તો જે પણ કંઈ કામગીરી કરવાની હોય એ કામગીરીનું આયોજન તબક્કાવાર રીતે કરેલું હોય. એટલે કે તબક્કાવાર રીતે એટલે શું, તો આટલા સમયગાળામાં આટલું કામ પૂર્ણ કરવાનું છે અને ત્યાર પછીના સમયગાળામાં જે પણ કંઈ કામ હોય પૂરું કરવાનું હોય. તો આ રીતે કોઈ પણ કામ કરવાનું હોય એ કામનું સૌપ્રથમ તો આયોજન કરેલું હોય. જે પણ આપણી સંપૂર્ણ કામગીરી હોય એ કામગીરી આયોજન મુજબ કરવામાં આવતી હોય છે, અને આયોજન મુજબ તબક્કાવાર રીતે કરવામાં આવતી હોય છે. જો આપણે નાણાં ચૂકવણીની વાત કરીએ તો નાણાં ચૂકવણી પણ જે પ્રમાણે કામ થતું હોય એ પ્રમાણે નાણાં ચૂકવણી પૂરી કરી આપવાની હોય છે. એટલે જેમ જેમ તમારું કામ થતું હોય એ પ્રમાણે એ કામ માટેના જે નાણાં થયા હોય એ નાણાંની ચૂકવણી કરવાની આવતી હોય છે. લમસમ પ્રકારના કોન્ટ્રાક્ટમાં સૌ પ્રથમ તો જે પણ કંઈ માલિક હોય કે જેને કામ કરાવવાનું હોય એ માલિક જેનું જે પણ કંઈ કામ હોય એ કામની સંપૂર્ણ જે માહિતી હોય એ માહિતી પ્રથમ તો કોન્ટ્રાક્ટરને આપતો હોય છે, અને ત્યાર પછી જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર જે પણ કંઈ મટીરિયલ વપરાવાનું હોય એ મટીરિયલ,
તેમજ એનો નફો એ તમામને આધારે પોતાનો ભાવ નક્કી કરતો હોય છે અને ભાવ નક્કી કર્યા પછી એ પોતે કામગીરીને પૂર્ણ કરી આપવાનો સમયગાળો નક્કી કરતો હોય અને એ રીતે બંને વચ્ચે એગ્રીમેન્ટ કરવામાં આવતું હોય છે. જે માલિક હોય એ માલિક કામગીરીની સંપૂર્ણ વિગતવાર માહિતી કોન્ટ્રાક્ટરને આપતો હોય છે અને ત્યાર પછી જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર સંપૂર્ણ વિચારણા કરી તેમજ એનો જે નફાની જે ગણતરી હોય એ નફાની ગણતરી કરી અને કામગીરી પૂરી કરી આપવાનો ખર્ચ સાથેની ગણતરી કરી અને માલિકને જણાવતો હોય છે. તો આ રીતે લમસમ કોન્ટ્રાક્ટમાં મેઇનલી શું હોય તો લમસમ કોન્ટ્રાક્ટમાં કોઈપણ પ્રકારનું કામ કરવાનું હોય તો એ કામમાં અલગ અલગ રીતે આયોજનબદ્ધ રીતે તબક્કાવાર એને ડિવાઈડ કરવામાં આવતું હોય અને જે પ્રમાણે કામ ડિવાઈડ થતું હોય એ પ્રમાણે નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોય છે. જે માલિક હોય એ માલિક પ્રથમ તો જે કામ કરવાનું હોય એ કામ વિશેની માહિતી પોતાના કોન્ટ્રાક્ટરને જણાવશે અને કોન્ટ્રાક્ટર તમામ ગણતરી કર્યા પછી તો જે વિગતવાર કાર્યક્રમ હોય જે દસ્તાવેજ હોય એ દસ્તાવેજ પોતે માલિકને સોંપતો હોય છે. આ પ્રકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિ કઈ જગ્યાએ વપરાય તો જે કામ હોય કે જે કામ લો લેવલના હોય એટલે કે નાના કામ હોય એ નાના કામ કરવા માટે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કોઈ મોટા પ્રોજેક્ટ માટે આ પ્રકારની પદ્ધતિ વાપરવામાં આવતી નથી. અને બીજી એક જો આપણે વાત કરીએ નફાની દ્રષ્ટિએ તો જે કોન્ટ્રાક્ટર હોય કે જેને આપણે કામ સોંપ્યું હોય એ કોન્ટ્રાક્ટર પોતે એવું ઈચ્છતો હોય કે જે પણ કંઈ કામ હોય એ કામ નિયત સમય મર્યાદા કરતાં વહેલું પૂર્ણ થઈ જાય. એટલે કોન્ટ્રાક્ટરને જે કામ સોંપ્યું હોય એ કામ કોન્ટ્રાક્ટર પોતે ખૂબ ઝડપી પૂરું કરવાનો પ્રયત્ન કરતો હોય છે. કેમ કે કોન્ટ્રાક્ટર પોતે ઝડપી કામ કરશે તો એ જે કામ હોય એ કામને પૂર્ણ કર્યા પછી એ પોતે બીજી જગ્યાએ પણ કામ કરી શકશે. એટલે કોન્ટ્રાક્ટર નિયત સમય મર્યાદા કરતાં પણ ઝડપી કામને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. આ પ્રકારની પદ્ધતિમાં જે કોન્ટ્રાક્ટરો હોય એ કોન્ટ્રાક્ટરો વચ્ચે એક પ્રકારની આંતરિક સ્પર્ધા આપણને જોવા મળે છે. કેમ કે નાના લેવલ માટે આ પ્રકારના કામ થતા હોય એટલે દરેક કોન્ટ્રાક્ટર વચ્ચે એક પ્રકારની હરીફાઈ હોય છે. એ દરેક કોન્ટ્રાક્ટરનું જે માર્જિન હોય નફાનું એ માર્જિન આ કામમાં ઓછું જોવા મળે છે આપણને. દરેક કોન્ટ્રાક્ટરો વચ્ચે આંતરિક સ્પર્ધા હોય. આપણે જાણીએ છીએ કે અત્યારે માર્કેટ લેવલમાં અનેક પ્રકારના કોન્ટ્રાક્ટરો આપણને જોવા મળે છે. એટલે દરેક કોન્ટ્રાક્ટરો પોતાની અલગ અલગ પ્રકારની સ્કીમ આપતા હોય અને એ સ્કીમના આધારે જે માલિક હોય કે જેને કામ કરાવવાનું હોય એ માલિકને પણ આંતરિક સ્પર્ધાને કારણે ફાયદો મળી રહેતો હોય છે. અને આ પદ્ધતિમાં આપણે જે પ્રમાણે વાત કરી કે કોન્ટ્રાક્ટ આપનારે પેમેન્ટ માટે નાણાંની અગાઉથી વ્યવસ્થા કરવી પડે છે. કેમ કે જે પ્રમાણે કામ થાય એ પ્રમાણે તરત નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોય છે. એટલે આ પ્રકારનો જો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો આ કોન્ટ્રાક્ટમાં જે માલિક હોય એ માલિકે જે પેમેન્ટની સગવડ હોય એ સગવડને અગાઉથી કરવાની રહેતી હોય છે. બીજી જો આપણે વાત કરીએ તો જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર આપણે અગાઉ જે રીતે વાત કરી કે કામને જલ્દી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો હોય. એટલે કોન્ટ્રાક્ટર જો અહીંયા કામ જલ્દી પૂર્ણ કરે તો એ પોતે પોતાના જે પણ કંઈ મશીનરી અને પોતાના જે ઉપકરણ હોય એ ઉપકરણને બીજી જગ્યાએ ઝડપથી લઈ જઈ શકે. એટલા માટે એ પોતે ઝડપથી કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. આ પ્રકારના કોન્ટ્રાક્ટમાં એડિશન અને ઓલ્ટરનેશન માટે પણ અલગ અલગ તકો રહેલી છે. એડિશન અને ઓલ્ટરનેશન એટલે શું? એટલે કે જે પણ કંઈ આપણે કામ નક્કી કર્યું હોય ત્યાર પછી એ કામમાં આપણને એવું થાય કે આ કામમાં થોડી આપણે ડિઝાઇનમાં ચેન્જ કરવો છે અથવા તો કામને અલગ રીતે કરવું છે. તો કંઈ એડિશન કરવું હોય આપણે અથવા આપણે કામમાં કંઈ ઓલ્ટરનેશન કરવું હોય એટલે કામ કરવાની જે પદ્ધતિ હોય એમાં બદલાવ કરવો હોય તો એ માટે આપણે અલગથી નાણાં ચૂકવવા પડે છે. એ માટેના જે નાણાં હોય એ નાણાં આપણે અલગથી ચૂકવવા પડે છે.
હવે આ પદ્ધતિના આપણે ગેરફાયદા જોઈશું કે આ પદ્ધતિના કયા કયા પ્રકારના ગેરફાયદાઓ રહેલા છે. તો લમસમ કોન્ટ્રાક્ટમાં જો આપણે ઉપયોગ કરીશું તો એમાંથી આપણને કયા પ્રકારના ગેરફાયદા થશે. તો પ્રથમ તો આપણને આપેલું છે કે જે માલિક અને કોન્ટ્રાક્ટર હોય એ માલિક અને કોન્ટ્રાક્ટર બંને વચ્ચે લાભ મેળવવા માટે સ્પર્ધા થતી હોય. જે માલિક હોય એ માલિક પોતે એવું વિચારતો હોય કે એનું જે કામ હોય એનું કામ ખૂબ જ ઓછા પૈસામાં પૂર્ણ થઈ જાય, એટલે એ પોતે પૈસા બચાવવાનો પ્રયત્ન કરતો હોય. અને સામે જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર પોતે એવું વિચારતો હોય કે કઈ રીતે હું માલિક પાસેથી વધારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ પોતે કવર કરી લઉં. તેથી માલિક અને કોન્ટ્રાક્ટર હોય તો બંને વચ્ચે એક પ્રકારની સ્પર્ધા થતી હોય અને એ સ્પર્ધાને કારણે બંને એકબીજા પાસે લાભ મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય. ત્યાર પછી આ પદ્ધતિનો બીજો એક ગેરફાયદો છે આપણને આપેલો છે કે આપણે જે પ્રમાણે હાલ વાત કરી હતી કે એડિશન અને ઓલ્ટરનેશન, એટલે પ્રથમ માલિકે જે પ્રમાણે કીધું હોય કે આ રીતે આપણે કામ કરવાનું છે અને ત્યાર પછી જો કામગીરીના સ્વરૂપમાં જો કોઈ પ્રકારનો ફેરફાર થાય અથવા તો કોઈ નવી પ્રકારની પદ્ધતિ ઉમેરવાની થાય તો એ વખતે જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર પોતે જે કામગીરીમાં ચેન્જ કર્યો હોય એ માટે પોતે અલગથી પૈસા ગણતો હોય, એટલે ઓવરઓલ જે કોસ્ટ હોય એ કોસ્ટ વધી જતો હોય. એટલે જે આપણી કામગીરી થતી હોય એ કામગીરીમાં ફેરફાર કરવું ઘણું મુશ્કેલ છે. અને જો આપણે ફેરફાર કરીએ તો જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર ત્યાર પછી વધારાનું કામકાજ ગણી અને એ માટેના જે પૈસા થતા હોય એ પૈસા પોતે માલિક પાસેથી વસૂલ કરતો હોય છે. એ સિવાય જો આપણે પ્લાન વિશેની વાત કરીએ તો સૌ પ્રથમ તો જે માલિક હોય એ માલિકે પોતે જે કામ કરવાનું હોય એનો પ્લાન બનાવ્યો હોય અને એ પ્લાન પોતે કોન્ટ્રાક્ટરને આપતો હોય. પરંતુ એ પ્લાનમાં જો કોઈ પ્રકારની ભૂલો રહેલી હોય અથવા તો પ્લાન કોઈ પ્રકારનો સ્પષ્ટ રીતે માહિતી આપતો ના હોય તો એ વખતે કોન્ટ્રાક્ટર પોતે એનો ગેરફાયદો ઉઠાવતો હોય છે અને એ કોન્ટ્રાક્ટર પોતે જે કિંમત હોય પ્રોજેક્ટની એ પ્રોજેક્ટની કિંમતમાં પણ વધારો કરી દેતો હોય. એટલે સૌ પ્રથમ જે માલિક હોય એ માલિકે સ્પષ્ટ પ્રકારનો અને કોઈ ભૂલ ના હોય એ પ્રકારનો પ્લાન કોન્ટ્રાક્ટરને આપવો જોઈએ. ગેરફાયદામાં 3 અને 4 એ બંને મુદ્દા સેમ જ છે. તો આ બંને મુદ્દા પરથી એવું કહી શકાય કે જે માલિક હોય એ માલિકે સૌ પ્રથમ તો જે પણ કંઈ કામ કરવાનું હોય એ કામનો જે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની હોય એ બ્લુપ્રિન્ટ સારા અંદાજકાર પાસે તૈયાર કરાવવી જોઈએ. આપણે વાત કરી હતી કે અંદાજકાર 2 પ્રકારના હોય કે જે 68 અંદાજ કરતા હોય અને વૈજ્ઞાનિક અંદાજકાર હોય. તો જે માલિક હોય એને સૌ પ્રથમ તો વૈજ્ઞાનિક અંદાજકાર પાસેની જઈને એની બ્લુપ્રિન્ટ તૈયાર કરાવવી જોઈએ, જેથી કરીને જે પ્લાન હોય એ પ્લાનમાં કોઈ પ્રકારની ભૂલ ના હોય. અને ભૂલ ના હોય તો જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર એની પાસેથી વધુ પ્રકારના નાણાં વસૂલ ના કરી શકે. તો આ રીતે લમસમ કોન્ટ્રાક્ટમાં અલગ અલગ પ્રકારના ગેરફાયદાઓ રહેલા છે. ત્યાર પછી આપણે વાત કરીશું બીજા નંબરના કોન્ટ્રાક્ટની, એટલે કે આઇટમ રેટ કોન્ટ્રાક્ટની. હવે આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં શું હોય? તો આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં જે પણ કંઈ કામ કે પ્રોજેક્ટ કરવાનું હોય એ પ્રોજેક્ટમાં જે પણ મટીરિયલ વપરાવાનું હોય એ મટીરિયલના જે યુનિટ હોય એ યુનિટ પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. લમસમ કોન્ટ્રાક્ટમાં શું હતું કે જે આખો પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટના આધારે આપણે લમસમ પ્રકારે ભાવ નક્કી કરતા હતા. એમાં કોઈ કેટલી વસ્તુ વપરાશે એ વસ્તુને આધારે આપણે ભાવ નક્કી નહોતા કરતા. પરંતુ આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં શું હોય કે જે પ્રમાણે એમાં વસ્તુ વપરાવાની હોય એ વસ્તુના એના યુનિટ પ્રમાણે ભાવ ગણી અને એ પ્રમાણે એના પૈસા ગણવામાં આવતા હોય છે. અહીંયા જોઈ શકાય કે આ પ્રકારના કોન્ટ્રાક્ટમાં જે પણ કામગીરી કરવાની હોય એ કામગીરીની જે નાની નાની આઇટમો અથવા તો જે યુનિટો વાપરવાના હોય એ પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. અને જે ભાવ નક્કી કર્યો હોય એ ભાવમાં દરેક પ્રકારનો ભાવ, એટલે કે જે મટીરિયલ વપરાવાનું હોય એનો ભાવ, ત્યાર પછી જે મજૂરિયાતનો ભાવ હોય, વહીવટી પ્રકારનો ખર્ચ હોય અને
નફાની ગણતરી હોય, એ તમામ પ્રકારનો સમાવેશ કરી અને ત્યાર પછી કોન્ટ્રાક્ટનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. તો આ બંને વચ્ચે તફાવત આપણે ખાસ યાદ રાખીશું કે લમસમ કોન્ટ્રાક્ટમાં શું હોય, તો આપણો જે પ્રોજેક્ટ હોય એ સંપૂર્ણ જે પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટને આધારે ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. એમાં જે વપરાતી વસ્તુઓ હોય એ વસ્તુ વિશેનો અલગથી ભાવ નક્કી કરવામાં આવતો નથી. પરંતુ આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં શું હોય, તો આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં જે પણ કંઈ વસ્તુઓ વાપરવાની હોય એ તમામ વસ્તુઓના યુનિટ દીઠ આપણે ભાવ ગણીશું. ત્યાર પછી લેબર ચાર્જ, એનો નફાનો ખર્ચો, વહીવટી ખર્ચો, આ તમામને ભેગું કરી અને ત્યાર પછી આપણે કોન્ટ્રાક્ટનો જે ઓવરઓલ ખર્ચો હોય એ ખર્ચાની આપણે ગણતરી કરીશું. હવે આ પદ્ધતિ કઈ જગ્યાએ વપરાય? જે રીતે આપણે વાત કરી હતી કે લમસમ કોન્ટ્રાક્ટ હોય તો લમસમ કોન્ટ્રાક્ટ નાના કામ કરવા માટે વાપરવામાં આવતો હોય છે. પરંતુ આપણી જે આઇટમ રેટ પદ્ધતિ હોય એ આઇટમ રેટ પદ્ધતિ સારી ગુણવત્તાવાળા કામ કરવા માટે વાપરી શકાય છે. એટલે કે જે જાહેર કામ હોય એ જાહેર કામ કરવા માટેની આ ખૂબ જ સારી પદ્ધતિ છે. હવે જાહેર કામ એટલે કયા પ્રકારના કામ? તો જે સરકારી અથવા તો અર્ધ સરકારી લેવલે જે કામ થતા હોય એ કામને આપણે જાહેર પ્રકારના કામ તરીકે ગણીશું. આપણે જોઈએ છીએ કે જે બાંધકામ પ્રકારના હોય, જેમ કે જે કોઈ જગ્યાએ રોડ અથવા બસ સ્ટેન્ડનું નિર્માણ થતું હોય, એ સિવાય અલગ અલગ પ્રકારના સરકારી બિલ્ડિંગોનું નિર્માણ થતું હોય, તો તમામ જે બાંધકામને લગતા કામકાજ હોય એ તમામ કામકાજ આઇટમ રેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિને આધારે કરવામાં આવતા હોય છે. અને આઇટમ રેટ પદ્ધતિમાં કામગીરી પૂર્ણ થાય ત્યાર પછી એ ભાગનું પેમેન્ટ કરવામાં આવતું હોય છે. લમસમ કોન્ટ્રાક્ટમાં શું હતું? લમસમ કોન્ટ્રાક્ટમાં આપણે અગાઉથી પેમેન્ટ કરવાનું હતું. જ્યારે આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં શું હોય, તો જે પ્રમાણે કામગીરી પૂર્ણ થાય તો કામગીરી પૂર્ણ થઈ ગયા પછી એનું પેમેન્ટ કરવાનું આવતું હોય છે. તો આઇટમ રેટ કોન્ટ્રાક્ટના આપણે હવે ફાયદા જોઈશું. આપણે જે રીતે વાત કરી હતી કે લમસમ કોન્ટ્રાક્ટમાં આપણને જે ગેરફાયદો થતો હતો, જેમ કે આપણે જે પ્રોજેક્ટનું કામ ચાલતું હોય એ કામમાં એવું બની શકે કે અમુક વસ્તુ આપણે પાછળથી ઉમેરવાની થાય. તો જ્યારે આપણે પાછળથી કોઈ વસ્તુ ઉમેરીશું તો એ વખતે માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે એક પ્રકારની રકઝક થતી હોય, કેમ કે નવી આપણે વસ્તુઓ જો એડ કરીશું કોઈ કાર્યમાં તો આપણું જે પ્રોજેક્ટ કાર્ય હોય એનો ખર્ચો વધી જશે. એટલે લમસમ કોન્ટ્રાક્ટમાં એ પ્રમાણેની તકલીફો થતી હતી. જ્યારે આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં શું હોય, આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં આપણે યુનિટ પ્રમાણે ભાવ ગણેલા હોય. એટલે આપણે કોઈ નવી વસ્તુ ઉમેરવી હોય તો નવી વસ્તુ આપણે સહેલાઈથી ઉમેરી શકીએ, કેમ કે જો આપણે નવી વસ્તુ ઉમેરીશું તો આપણે યુનિટ પ્રમાણે ભાવ ગણવાનો છે. એટલે જેટલા યુનિટ ઉમેરીશું એટલા યુનિટનો આપણે ભાવ ગણાશે. એટલે આઇટમ રેટ પદ્ધતિમાં ચાલુ કામગીરીએ કોઈ આઇટમની સંખ્યા આપણે ઉમેરવી હોય અથવા તો કોઈ પ્રકારનો ફેરફાર કરવો હોય તો ખૂબ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ. તો એ વસ્તુ આપણને અહીંયા આપેલી છે કે આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં આપણને આ પ્રકારની ફ્લેક્સિબિલિટી મળી શકે છે. આઇટમની સંખ્યા અને વિગતોમાં ફેરફાર કરી શકાય છે. ત્યારબાદ જો આપણે પેમેન્ટની વાત કરીએ તો લમસમ કોન્ટ્રાક્ટમાં અગાઉથી પેમેન્ટ કરવાનું હતું. જ્યારે આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં શું હોય, આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં કામગીરીની આઇટમ પૂર્ણ થયા બાદ જ પેમેન્ટ કરવાનું હોય. એટલે નાણાંની આપણે એક સાથે સગવડ કરવી પડતી નથી, પરંતુ તબક્કા પ્રમાણે આપણે પેમેન્ટ કરી શકાય છે. એ સિવાય જો આપણે ચોક્કસતા વિશે વાત કરીએ તો લમસમ કોન્ટ્રાક્ટમાં શું હતું, આપણે અગાઉથી પેમેન્ટ કરતા હતા. એટલે આપણી કામગીરીમાં જો કોઈ પ્રકારની ભૂલ અથવા ખામી રહી જાય તો પણ આપણે પેમેન્ટ તો કરી જ દીધું હતું. એટલે આપણને એમાં લોસ જતી હતી. જ્યારે આઇટમ રેટમાં શું હોય, આપણું કામ પૂર્ણ થઈ જાય ત્યાર પછી આપણે કામને સુનિશ્ચિત કરીશું. એટલે કામને આપણે જોઈશું કે આપણા કામમાં કોઈ પ્રકારની ભૂલ નથી અને ત્યાર પછી જ આપણે પેમેન્ટ કરીશું. એટલે આપણા કામ માટે આપણી જે ચોક્કસતા હોય એ ચોક્કસતા આપણને આઇટમ રેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા મળી શકે છે. અને ત્યાર પછી આપણને આપેલું છે કે કોન્ટ્રાક્ટની કામગીરીની જલ્દીથી શરૂઆત. એટલે જ્યારે પણ કોન્ટ્રાક્ટ અપાઈ જાય તો કોન્ટ્રાક્ટ અપાઈ ગયા પછી કોઈ પ્રકારની અન્ય કાર્યની રાહ જોવામાં આવતી નથી અને તરત આ પ્રકારનું કામ શરૂ કરી દેવામાં
આવતું હોય છે, કેમ કે આઇટમ રેટમાં શું હોય કે જેવું આપણે કામ પૂર્ણ કરીએ ત્યાર પછી જ આપણને પેમેન્ટ મળતું હોય. એટલે જે કોન્ટ્રાક્ટર હોય એ પોતે જે પણ કામગીરી હોય એ કામગીરીને સારી રીતે અને ગુણવત્તાયુક્ત રીતે પોતે પૂરી કરવાનો આગ્રહ રાખતો હોય છે, અને કામગીરી સારી રીતે પૂર્ણ થાય એ માટે કામગીરીને ખૂબ જ ઝડપથી એ પોતે શરૂઆત કરતો હોય છે. તો આ રીતે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિના લમસમ કોન્ટ્રાક્ટ પદ્ધતિ પરના અમુક આ પ્રકારના ફાયદાઓ રહેલા છે. જે લમસમ પદ્ધતિમાં ગેરફાયદાઓ હતા એ તમામ આપણે આઇટમ રેટ પદ્ધતિમાં ફાયદા તરીકે ગણી શકાય. એ સિવાય જો આપણે અમુક ગેરફાયદાઓની વાત કરીએ કે કોઈપણ પ્રકારની પદ્ધતિ હોય એ પદ્ધતિમાં હંમેશા જે રીતે ફાયદાઓ હોય એ રીતે અમુક પ્રકારે ગેરફાયદાઓ પણ રહેલા હોય. તો કયા કયા પ્રકારના ગેરફાયદાઓ હોય આઇટમ રેટ પદ્ધતિમાં એ આપણે જોઈશું. તો હંમેશા જે માલિક અને કોન્ટ્રાક્ટર હોય એ બંને વચ્ચે એક પ્રકારનો જે સંઘર્ષ હોય અથવા જે રકઝક હોય કે જે આપણને લમસમ કોન્ટ્રાક્ટમાં પણ જોવા મળતી હતી, તો એ પ્રકારની રકઝક અહીંયા આઇટમ રેટ કોન્ટ્રાક્ટમાં પણ આપણને જોવા મળશે. કેમ કે બંને જે પાર્ટી હોય એ બંને પાર્ટી પોતાને જે નફો થાય એ પ્રમાણે પોતે કાર્ય કરવાનો પ્રયત્ન કરતી હોય છે, જેને કારણે માલિક અને કોન્ટ્રાક્ટર બંને વચ્ચે એક પ્રકારનો સંઘર્ષ ઊભો થતો હોય. બીજી એક આપણે વાત કરીએ કે મટીરિયલનું વર્ગીકરણ, કે કયા કયા પ્રકારનું મટીરિયલ વાપરવાનું છે અને એ મટીરિયલના આધારે આઇટમ રેટ પદ્ધતિમાં ભાવ નક્કી થતા હોય. એટલે જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર પોતે જાતે મટીરિયલનું વર્ગીકરણ કરતો હોય, કેમ કે કોન્ટ્રાક્ટરને ખબર હોય કે કયા પ્રકારનું મટીરિયલ વાપરીશું તો એમાં કોન્ટ્રાક્ટરને ફાયદો મળશે. એટલે કોન્ટ્રાક્ટર પોતે મટીરિયલનું વર્ગીકરણ કરતો હોય, અને કોન્ટ્રાક્ટર મટીરિયલનું વર્ગીકરણ કરે એટલે પોતાને નફો મળે એ પ્રમાણે પોતે મટીરિયલની યાદી બનાવતો હોય છે. તો અહીંયા એક આપણો ગેરફાયદો રહેલો છે કે જેને કારણે માલિકને પ્રોજેક્ટનો જે ખર્ચો હોય એ ખર્ચો પોતે વધુ ચૂકવવો પડે છે. છેવટની કિંમત એટલે કે પ્રોજેક્ટની ફાઇનલ કિંમત. લમસમ કોન્ટ્રાક્ટમાં શું હતું કે પ્રોજેક્ટ જોયા પછી એની લમસમ કિંમત નક્કી કરવામાં આવતી હતી કે આ પ્રોજેક્ટ આ રીતે પૂર્ણ કરવા માટે આટલી કિંમત થશે. પરંતુ આઇટમ રેટમાં શું હોય કે જે પ્રમાણે આઇટમ વપરાય અથવા જે પ્રમાણે યુનિટ વપરાય એ પ્રમાણે એમાં ખર્ચો થતો હોય. એટલે આ પ્રોજેક્ટ કેટલા પેમેન્ટમાં પૂર્ણ થશે એ આપણે એન્ડ સમયે કહી શકાય. એટલે આ પ્રકારની પદ્ધતિમાં આપણને છેલ્લી ઘડીએ ટોટલ કિંમત કેટલી થશે પ્રોજેક્ટની એ આપણને અંતિમ સમયે ખબર પડતી હોય છે. કોન્ટ્રાક્ટમાં ફેરફારને લીધે થતું નુકસાન. આપણે જે રીતે વાત કરી કે આઇટમ રેટ પદ્ધતિમાં યુનિટ પ્રમાણે ભાવ ગણાતો હોય, એટલે આપણે કોઈપણ પ્રકારના યુનિટ હોય એ ઉમેરી પણ શકીએ અને અમુક યુનિટ આપણે ના વાપરવા હોય તે યુનિટને આપણે બાદ પણ કરી શકીએ. પરંતુ જ્યારે આપણે આ પ્રકારના ફેરફાર કરતા હોઈએ તો એ પ્રકારના ફેરફાર કર્યા પછી આપણા પ્રોજેક્ટમાં જે ખર્ચો વધી જતો હોય એ વધારાનો ખર્ચો આપણે ભોગવવો પડે છે. તો આ રીતે છેલ્લી ઘડીએ ફેરફાર કર્યા પછી જે વધારાનો ખર્ચો થતો હોય એ ખર્ચો જે માલિક હોય એ માલિકને પોતે ભોગવવો પડે છે. તો આ રીતે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિના અમુક પ્રકારના ગેરફાયદાઓ રહેલા છે. પરંતુ જો આપણે વાત કરીએ તો લમસમ કોન્ટ્રાક્ટ પદ્ધતિની સાપેક્ષે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિને ખૂબ જ સારી ગણી શકાય. સરકારી અને અર્ધ સરકારી પ્રકારના જે કામકાજ હોય એ કામકાજ કરવા માટે આઇટમ રેટ પ્રકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી જોઈશું આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ત્રીજો પ્રકાર એટલે કે પડતર ભાવ અને ટકાવારી પ્રમાણેની કોન્ટ્રાક્ટ પદ્ધતિ. આ પ્રમાણેની પદ્ધતિમાં શું હોય તો સૌ પ્રથમ તો કોઈપણ કામ કરવા માટે જે મટીરિયલ વાપરવાનું હોય એ મટીરિયલનો જે ખર્ચો હોય એની પડતર કિંમત ગણવામાં આવતી હોય છે. સૌ પ્રથમ જે મટીરિયલ વાપરવાનું હોય એ મટીરિયલનો પડતર ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. એટલે સપોઝ આપણે એવું ધારી લઈએ કે કોઈ કામ કરવા માટે
જે મટીરિયલ આપણે લાવીએ મટીરિયલનો ખર્ચો 100 રૂપિયા જેટલો થતો હોય તો એ મટીરિયલની પડતર કિંમત પ્લસ એના ઉપર ટકાવારી લગાવવામાં આવતી હોય કે 100 રૂપિયા પર 10% મજૂરી ચાર્જ લાગશે એટલે 100ના 10% એટલે કે 10 રૂપિયા મજૂરી ચાર્જ લાગશે। એ સિવાય 5% એમાં વહીવટી ખર્ચ લાગશે એટલે 5% એમાં વહીવટી ખર્ચ લાગશે અને એ સિવાય અમુક જે સ્પેશિયલ ચાર્જ હોય એ 10% બીજા સ્પેશિયલ ચાર્જ લાગશે એટલે કે અને આ રીતે કામની ગણતરી કરવામાં આવતી હોય। પડતર અને ટકાવારી પ્રકારના કોન્ટ્રાક્ટમાં પ્રથમ તો જે વસ્તુ વાપરવાની હોય એ વસ્તુનો જે પડતર ભાવ હોય કે જે ભાવમાં આપણને વસ્તુ ખરીદી હોય એ પડતર ભાવ લેવામાં આવતો હોય અને એના ઉપર અલગ અલગ પ્રકારના જે ચાર્જ હોય એ ચાર્જની ટકાવારી લગાવવામાં આવતી હોય। જે ચાર્જ હોય એ ચાર્જની ટકાવારી લગાવવામાં આવતી હોય અને આ રીતે ટકાવારી લગાવ્યા પછી આપણો જે પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટનો જે ઓવરઓલ કોસ્ટ હોય એ ઓવરઓલ કોસ્ટની ગણતરી આ પ્રમાણે કરવામાં આવતી હોય છે। હવે આ પદ્ધતિના પણ અમુક અલગ અલગ પ્રકાર પાડી શકાય જેમ કે સંપૂર્ણ કોન્ટ્રાક્ટ। તો સંપૂર્ણ કોન્ટ્રાક્ટમાં શું હોય તો તમામ જે કામગીરી કરવાની હોય એથી ઝેડ સુધીની એ તમામ કામગીરીનો પૂર્ણ રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય છે કે જેમાં માલિક જે હોય એ માલિક પોતે સંપૂર્ણ કોન્ટ્રાક્ટ આપી દેતો હોય કે દરેક કામગીરી પોતે કોન્ટ્રાક્ટરે જ કરવાની છે। એ સિવાય મજૂરીનો કોન્ટ્રાક્ટ એટલે મજૂરીના કોન્ટ્રાક્ટમાં શું હશે તો મજૂરીના કોન્ટ્રાક્ટમાં પડતર કિંમત વત્તા ખાલી મજૂરીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે જે મજૂરીનો ભાવ હોય એ મજૂરીનો ભાવ એકલો આપણે અહીંયા ઉમેરીશું। એ સિવાય માલ સામાન સપ્લાય કોન્ટ્રાક્ટ એટલે માલ સામાનને લાવવા લઈ જવા માટેનો જે ખર્ચો થયો હોય એ માટેનો કોન્ટ્રાક્ટ। તો એમાં શું કરીશું આપણે તો મટીરિયલનો ખર્ચો વત્તા આપણે એવું ધારી લઈએ કે માલ સામાનને લાવવા લઈ જવા માટેનો ખર્ચો 20% થયો એટલે આપણે અહીંયા આ રીતે ઉમેરીશું। એટલે આ જે બંને પદ્ધતિ હોય એ બંને પદ્ધતિમાં જે પ્રમાણેનું કામ કરવાનું હોય એટલો જ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય। જેમ કે ખાલી મજૂરીનો કોન્ટ્રાક્ટ હોય તો એ મજૂરી માટેનો આપવામાં આવતો હોય, માલ સામાન લાવવા લઈ જવા માટેનો હોય તો એ માટેનો આપવામાં આવતો હોય, પરંતુ જે સંપૂર્ણ કોન્ટ્રાક્ટ હોય એ સંપૂર્ણ કોન્ટ્રાક્ટમાં તમામ કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે। તો આ રીતે કોન્ટ્રાક્ટ વિશેની આપણે અલગ અલગ પદ્ધતિઓ વિશેની વાત કરી। કુલ 3 પદ્ધતિઓ હતી, લમસમ કોન્ટ્રાક્ટ, આઇટમ રેટ કોન્ટ્રાક્ટ અને પડતર ભાવ તથા ટકાવારી પ્રમાણેનો કોન્ટ્રાક્ટ। તો જીટીયુની દ્રષ્ટિએ પ્રથમ જે 2 પદ્ધતિઓ હતી લમસમ કોન્ટ્રાક્ટ અને આઇટમ રેટ કોન્ટ્રાક્ટ આ બંને પદ્ધતિને ખૂબ જ મોસ્ટ આઈએમપી ગણી શકાય। તો દરેક વિદ્યાર્થી પ્રથમ તો કોન્ટ્રાક્ટ પદ્ધતિના પ્રકારો વિશે યાદ રાખશે અને ત્યાર પછી દરેક પદ્ધતિ વિશે આપણે જે પ્રમાણે ચર્ચા કરી એ પ્રમાણે દરેક પદ્ધતિને પોતે તૈયાર કરવાની રહેશે। તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે અને હવે પછીના લેક્ચરમાં આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિના અલગ અલગ પ્રકારના ફાયદાઓ વિશે જોઈશું અને ત્યાર પછી કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય તો કોન્ટ્રાક્ટ આપવા માટે કયા કયા પ્રકારની શરતો રહેલી છે એ તમામ શરતો વિશેની આપણે ચર્ચા કરીશું અને એ શરતોને પૂર્ણ કર્યા પછી જે કોન્ટ્રાક્ટનો ટોપિક હોય એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ટોપિક આપણો પૂર્ણ થશે અને ત્યાર પછીના ભાગમાં આપણે જે આપણી ટેન્ડર પદ્ધતિ હતી એ ટેન્ડર પદ્ધતિ વિશેની ચર્ચા કરીશું। આપણે અગાઉ પણ વાત કરી હતી કે ચેપ્ટર નંબર 2 ખૂબ જ સહેલું છે અને જીટીયુની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું ગણી શકાય। જે પ્રમાણે આપણે અલગ અલગ વિભાગ વાઇઝ જોયું જેમ કે પ્રથમ આપણે અંદાજ વિશે વાત કરી, ત્યાર પછી અંદાજના પ્રકારો જોયા, અંદાજકારના લક્ષણો જોયા, અલગ અલગ પ્રકારના મજૂરી વિશે વાત કરી જેમ કે જે ખર્ચાઓ થતા હતા એ ખર્ચાઓ વિશે વાત કરી, ત્યાર પછી આપણે ખરીદ પદ્ધતિ વિશેની વાત કરી, ખરીદ પદ્ધતિના પ્રકારો જોયા અને હવે આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો જે ટોપિક હતો એમાં આપણે અલગ અલગ પ્રકારો વિશે વાત કરી। તો દરેક જે ટોપિક છે સ્ટેપ બાય સ્ટેપ એ દરેક વિદ્યાર્થી જો પોતે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશે તો ખૂબ જ સહેલાઈથી દરેક વસ્તુને ઇઝીલી રીતે સમજી શકાશે। તો મળીશું હવે આવતા લેક્ચરમાં
અને જેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો જે અંતિમ ટોપિક છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના ફાયદાઓ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ માટેની શરતો એ વિશેની વાત હવે પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.